રસોડાનું કામ પતી ગયું બધું? મેં પણ બહારનું બધું કામ પતાવી નાખ્યું છે. હા, કેવી શાંતિ નહીં? હા, કામ પતી જાય ફટાફટ તો નવરા બેસવાની મજા આવે. નવરા બેસવાની મજા તો આવે, પણ આ તું કામ આવડતું ન હોય ને એ કામ કરવા બેસી. અરે કામ કામ તમને કોને દોઢ દયા કીધા તા કે આ ઘરના કામ ન આવડતા હોય તો કરો? આ તમારી બે બાયડીને કામ ધંધે મોકલવાની શું જરૂર હતી? જુઓ કેટલી શાંતિ છે એ બંને આ ગઈ. શાંતિ? આ ગામના લોકો વાતું કરશે ડોહો કે આદિ અને સાગરની ઘરવાળી આ ઉમર ઓળંગીને નોકરી કરવા જાય છે. બુદ્ધિ વગરનું જેવું કામ કર્યું છે. મને એમ હતું કે તારામાં બુદ્ધિ હશે, પણ તું શું બુદ્ધિ વગરનો અરે છો? મારી માં બસ બસ મમ્મી, એમ ના પકડાય, કાન પકડાય. તો તારા પકડ્યો? હા? આ બાયડીને કામ ધંધે મોકલે છે અને ઘરના કામ કરે છે. છોડ દો એવું નહીં કરો, નાનો છે. હા, આવું કરે કોઈ? આવું કરે? આવું કોઈ કરે? આ ઘરવાળીને બહારના કામ ધંધા કરવા મોકલે અને ભાઈડા ત્યાં ઘરના કામ કરે, કચરા પોતા વાસણ કપડા. સમય સાથે બદલાવવું પડે મમ્મી, સમય સાથે જીવવું પડે. તમે એક કામ કરો, આ સમય સાથે હું બદલી જાઉં છું. આ તમે ચારેય જણા નોકરી કરવા જાઓ અને તારી માં કામ વાળી જેમ રસોડા કરશે, હાલશે ને? બિલકુલ નહીં. આ તમારે કામ ન કરવું પડે એટલા માટે તમે બંને ભાઈ ઘરે રહ્યા છીએ, જેથી કરીને તમે જેને શાંતિથી ભગવાનનું નામ લઈ શકો, સત્સંગ કરી શકો. હા, અને એ લોકોને કામ કરવા દો ને. હા, એમ પણ ઘરના કામ કરવામાં તો જોર પડે છે, ઝઘડાઓ કરે છે. હા, ઉલટાનું બહારનું કામ કરશે તો શાંતિ તો લેશે. હા, ભલે ને 10-12 કલાક બહાર કામ કરે, આવશે ને સૂઈ જશે શાંતિથી, બીજું શું હોય? દાદી, આ બધું તમને મજાકમાં દેખાય છે બેટા, પણ આ સમાજની દ્રષ્ટિએ આ વાત સારી નહીં. આજ દિન સુધી તો મેં બધું જ મજાકમાં લીધું છે. બંને દેરાણી જેઠાણીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ તને શું લાગે છે આ વાત યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. માનું છું કે તમે જે કહી રહ્યા છો એ સાચી વાત છે. આ કોઈને પણ ખબર પડશે તો કેવું લાગશે કે બંને દીકરાઓએ આ શું કર્યું. હા, વહુઓ ઘરના કામ ન કરે તો બીજું શું કરે? માની લઈએ કે નોકરી પહેલેથી કરતા હોય તો વાત ઠીક છે, પણ એ લોકો તો નોકરી કરતા જ નહોતા. અમારી જગ્યાએ અમે એમને નોકરી માટે મોકલ્યા છે, પણ એમાં પણ અમારો એક પ્લાન છે. હા, જેવી રીતે પહેલા વિચાર્યું હતું ને કે અમે કામ કરશું તો કદાચ એ લોકોને દયા આવી જશે, સુધરી જશે, એવું તો ન થયું. એ લોકોને અમારા પ્રત્યે જરાય દયા ના આવી. હા, કારણ કે એના માં દયા નથી તો અમારા પ્રત્યે દયા આવવાનું તો વાત જ નહીં આવતી ને મમ્મી. દયાબેન દુકાનમાં મળે છે, ઉછીના તો લઈ આવો. અરે ભાઈ, દયાબેનની વાત નહીં કરતો, આની સામે છે ને સારી વાત તો કરાતી જ નથી. અને ભાઈ, પ્લાનની વાત કરીએ ને તો આમના મગજમાં તો ઉતરતી નથી. મમ્મીને સમજાઈ જશે. ઈ જે હોય, આ 100 વાતની એક વાત, મારા બંને દીકરાઓ ઘરના કામ નહીં કરે. તમને શું લાગે છે અમે બંને ભાઈઓ ગાંડા છીએ? આ ઘરના કામ કરીએ છીએ તો અમને બુદ્ધિ નથી? તમે કઈ વિચાર્યું નહીં હોય? હા, મેં છે ને મારા શેઠને કીધેલું છે કે આજથી મારી વાઈફ આવવાની છે કામ પર, બરાબર કામ સોંપજો. હા, 2-3 મહિનાનું એક સાથે કામ સોંપી દેજો, એટલે એને પણ ખબર પડે કે એક દિવસમાં કેમનું પૂરું થશે, અમે કેટલી મહેનત કરીએ છીએ. હા, ત્યાં ફક્ત ખાલી બેસવાનું નથી હોતું, કામ કરવા માટે જઈએ છીએ તો કામ તો કરવું પડે ને. અને મેં પણ મારા બોસને કહી દીધું છે કે તમે મારી વાઈફને એટલા બહારના કામ સોંપજો, એટલા બહારના કામ સોંપજો કે રિક્ષામાંથી બહાર જ ના નીકળવી જોઈએ. આખો દિવસ બસ રખડ 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 જ કરવી જોઈએ. હા, એમ પણ વધારે બોલે છે ને અંકિતા બહુ, તો રિક્ષા, બસ, હા, બેમાંથી ચડ ઉતર કરશે ને એટલે અવાજ આમનામ બેસી જશે. ને સાંજે પગે બેસી જશે. અને સુષ્માની વાત કરું તો એને એમ છે ને કે મને કોમ્પ્યુટર આવડે છે, બધું જ ફાવે છે. હા, હોશિયાર છું હું. હા, બહારનું કામ ને હિસાબ કિતાબ તો હું આમ કરી નાખું. હવે તમે જોજો, હા, મારા બોસ જે બધી ફાઇલોનો થપ્પો મૂકી દેશે ને, સુષ્મા ઊંચી ડોકી કરશે ને તો ડોકી ઊંચી ની ઊંચી રહેશે, ઘરે આવશે ને તો પણ ડોકી નીચી નહીં થઈ શકે. હા, ફાઇલ ઘટશે તો ને કેટલા કામ પતાવશે. તમે બંને જે વાત કરો છો ને એ બેકાર વાત કરો છો. આ બંનેના આ માથા ભટકાવીએ ને તોય ગોબા પડે એમ નથી. તમને શું લાગે છે કે આટલું બધું તમારા બોસ કામ સોંપશે અને એ થાકી જશે? બોલવામાં નથી થાકતી બેવ, તો કામ કરવામાં થાકી જાય. અરે મમ્મી, ચિંતા શું કામ કરો છો? હા, સાંજ પડવા આવી જ છે. હા, તમે જોજો ને, હા, કેવી રીતે બંને મતલબમાં ઉડીને આવે છે, ચાલીને આવે છે કે પછી કોઈ મૂકવા માટે આવે છે. સમજ પડે ને પછી કહીશ કે શું પરિસ્થિતિ સર્જાય છે. અરે અહીંયા જુઓ ને, હા, મને તો છે ને ત્યાં સુધીનો વિશ્વાસ છે કે જો રાત્રે આવે ત્યારે પગની એકી બેકી ના થાય ને તો મારી આ મૂછ મુંડાવી નાખ. હા, છેલ્લો પ્લાન છે અમારો.
જો છતાં પણ એ લોકો નહીં સુધરે ને તો તમે કહો છો એમ એ લોકોને એમના પિયર મોકલી દેશું બસ. જાઓ ઉપડો, રૂમમાં જઈને આરામ કરો. જાઓ, કામ કર્યું ને મારા દીકરા બે ઉપાડ. હારા કામ કર્યા હોય બહુ. તને સ્પેશિયલ કહેવાનું ના ના તો જાને હા. ઘરના કામ કરે છે અને બાયડ્યું નોકરી કરવા જાય. એ સાગરિયા આવ તું મસ્તીમાં આ કેમ? સુષ્મા કેમ આ બધું આ થેલો મતલબ મેં આ બેગ આમ ઢસડતી કેમ આવી? શું થયું? હાથને કઈ થયું છે? તકલીફ પડી? અરે આ કોમ્પ્યુટરમાં બધી ફાઇલો. હા, એક મિનિટ લાવડા, શું થયું? સુષ્મા શું થાય છે તને? તબિયત બરાબર નથી? દવા આપું? પાણી આપું? અંકિતા, તને શું થાય છે? જોયો આ ચક્કર વગર તો નથી આવતા ને? અને આ બેગ કેમ પોટલાની જેમ ઉપાડીને આવી? અરે યાર, આ તમારા બોસ છે કે શું છે? આ પેલા ઘેટા બકરાની જેમ કામ કરાવે છે. એટલી બધી ફાઇલનો થપ્પો મૂકી દીધો કે સાલું આમ જોઈ મને તો પાછળ તો મને નસ ચોટી ગઈ. અને હું તો રિક્ષામાંથી નીચે જ નથી ઉતરી. કેટલા કામ આપે છે. લિમિટ હોય કે અમારી સ્ટોકના કડાકા બોલે. અરે મારી આ પહેલા દિવસે મારી વહુ નોકરીએ ગઈ ને આવું થયું. બટા કાલે જાઓ ને એટલે રેડી થઈ જાય. હા જુઓ, હા એક જ ફાઇલનો થપ્પો આપ્યો તો સુષ્માને ખાલી. હા સુષ્મા, મારે તો છે ને આવા રોજ 2-3 થપ્પા હોય છે. હા. વિચાર કર હું કેટલું કામ કરું. એને જાવ હોય તો ભલે જાય, મારે નોકરીએ નથી જાવ. તમે કાલ જજો, હું ઘરના બધા કામ કરી લઈશ. અરે એવું થોડું. હું પણ ઘરના બધા કામ કરું. ના રે ના, મારી બે વહુ ઘરના કામ કરી તો મને ન દેખાય. ના ના, તમે નોકરી કરો ને ઈ બરાબર જ છે. હા? સમજવાની કોશિશ કરો. હા. આપ જુઓ, તમે એમ પણ ઘરના કામ કરીને કંટાળી ગયા હતા, થાકી ગયા હતા અને તમારા બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. એટલે અમારા બંને ભાઈ વચ્ચે કેટલો સંપ છે. અમે બંને ભાઈ છે ને કામ વેચી લઈએ છીએ. આ અડધું કામ કરે આ તો અડધું કામ કરું હું, અને અમે બંને હસતા વેચી હસતા લઈશું. અમે વેચી લઈશું. આપણે કામ કાલથી અમે ઝઘડા નહીં કરીએ. પણ નહીં. અંકિતા જો તું છે ને એવું મારા તમે દર વખતે કહો છો. અરે નહીં કહું, નહીં કહીએ. પણ નહીં. જો ઓફિસે હવે છે ને તમારે જ જવું પડશે, કારણ કે અમને બંને ભાઈઓને આ ઘરના કામ કરવાની બહુ હા, મજા આવે. અમે ત્યાં વાત કરી દીધી છે અને કીધું છે કે હવેથી અમે ત્યાં કામ પર નહીં આવીએ. અમારી જગ્યા પર અમારી વાઈફ આવવાની છે. ના મને તો આજે એમ લાગ્યું કે આખા મહિનાનું કામ કરાવી નાખ્યું. ભાભી, આપણે કાલથી કામ વેચી લઈશું. હા જો અમે ઝઘડો નહીં કરીએ. અમારા બે જણથી છે ને જે કંઈ પણ થયું એ અમારી ભૂલ હતી. અંકિતા, હું તને છે ને સોરી કહું છું. આજ પછી હું તારી સાથે ક્યારેય નહીં ઝઘડું. આપણે બે છે ને કાલથી કામ વેચી લઈશું. કચરા પોતા હું કરીશ તો કપડા પોતા તું કરી નાખજે. આપણે આ રીતે વેચીને કામ કરીશું. એક દિવસ તારો વારો, એક દિવસ મારો. અરે તું નહીં કરે તોય ચાલશે, બધા કામ હું કરી નાખીશ ઘરના. પણ આદિ પ્લીઝ, મારે ઓફિસે નહીં જવું. તમે તમારા બોસને કહી દો ને કે હું કાલથી નહીં આવું. તમે જજો. મારે તો જાવું જ નથી. અને હવે હું આરામ કરવા જાઉં છું. હા આદિ. અરે પણ અંકિતા બહુ, હું શું કહું છું? હા, સુષ્માએ તો સોરી કીધું, તમે એને સોરી નહીં કહો? હા, કીધું તો ખરા. આપણે બે કામ વેચીને કરી લીધું. ના ના, એમાં એવું છે ને કે આને જવું છે. કાલે જઈશ ને તો તને સારું લાગશે. અમુક વાર રિક્ષા ના મળે ને તો ચાલીને પણ જવું પડે છે. નહીં ભાભી, સોરી હો. તમે મોટા છો ને, તમે કામ નહીં કરતા. હું કરી લઈશ. અરે કામ મને હવે કઈ નથી. કોઈ નહીં બી કરે ને તો હું એકલી કરી લઈશ. પણ મારે ઓફિસે નથી જવું. હા, વધારે કામ કરી લીધું લાગે છે સુષ્મા. હા, તારું શરીર પણ તપે છે. ખરેખર હું તને જમવાનું બની ગયું છે, તમે જમી લો ફટાફટ. મારે નથી જમવું. હું રૂમમાં જઈને આરામ કરવા જાઉં છું. સાગર, આ બેગ તમે લેતા આવજો. મારી હવે કેપેસિટી નથી. એ પણ ઠેલકો તો લેતો જા તારો. એ સાગર, તમે લેતા આવજો. આદિ, હા, પણ ખાવાની ઈચ્છા નથી. હા તમે લોકો જમી લેજો અને વાસણ રહેવા દેજો. હું સવારે કરી નાખીશ. થોડુંક જમી લે ને, હું જમાડીશ. અરે ના, ચાવવાની પણ તાકાત નથી. અરે બોલવાની તાકાત નથી. આ તો કોણ જાણે, હું ધીરે ધીરે બોલું છું. બાકી તો હું જઉં છું. બાકી સુષ્મા, સુષ્મા, અરે પણ બેટા આ ઠેલકો તારું પણ લેતી જા. આદિ લેતા આવશે. સાગરિયા, હે આદિ, હા. ચીમટી તો બસ ચીમટી. હવે કેટલી વાર લાફો મારું તમને મમ્મી? ના ના ના
આ જોયું મમ્મી? જોયું તમે? હાલત જોઈ ખાલી? ખરેખર બોસને સલામ મારવો પડશે. અરે તમારી તો ઠીક પણ અમારી આ બોલકુડી બહુ બોલતી હતી ને, આ હાલત જોવાની. ખરેખર હાલત જોવા જેવી હતી. મોઢું તો બંનેનું ખાસ. એકેને બોલવાનો વેત નહોતો ને ફટાફટ સોરી પણ કહી દીધું ને. કામ માટે તો માની જ ગઈ. બધું કામ અમે કરી આમ લઈશું. જોવો, અત્યાર સુધી તમને બુદ્ધિ વગરના કહેતી હતી ને, પણ મારા કરતા 10 ગણી તમારા બંને ભાઈમાં બુદ્ધિ છે. અને આમ જો તમારી હોશિયારી તો સલામ દે હો. હા, થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. હા, તમે માનતા નહોતા ને. કીધું તું ને કે અમારો પ્લાન સક્સેસ થશે જ. અમને વિશ્વાસ હતો અને થયું જેવું. હા, જે કામ અમે મતલબમાં આપણે બધા મહેનત કરીને કરવા માંગતા હતા એ થતું નહોતું. આ લોકોને સમજાવીને થાકી ગયા તો ન સમજ્યા. પણ જ્યારે આ પારકાઓએ એને પારકા લીધા ને ત્યારે એને ખબર પડી કે બહારનું કામ પણ કઈ સહેલું નથી. હવે સાના મના હવે આરામ કરો જઈને. ઓલી બે જણીઓ રોતી રોતી હુઈ ન જાય.